આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા સત્રનો આજે બીજો દિવસ. વિવિધ પક્ષોના સાંસદો શપથ લઈ રહ્યા છે. લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપ તરફથી ઓમ બિરલા અને કોંગ્રેસ તરફથી કે સુરેશે ઉમેદવારી નોંધાવી. આવતીકાલે થશે ચૂંટણી. નીટ યુજી પરીક્ષા મામલે સીબીઆઈએ ગુજરાત, બિહાર અને રાજસ્થાનના 5 કેસો પોતાને હસ્તક લઈ તપાસ શરૂ કરી. કેન્દ્ર સરકારે દૂરસંચાર સેવાઓ મજબૂત કરવા હેતુથી 96 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને T20 વિશ્વકપમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશને જ્યારે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. 18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથવિધિ સાથે શરૂ થયો. આજે એડવોકેટ ગોવાલ કાંગડા પદવીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે અપક્ષ સાંસદ બચ્છવ શોભાએ તેમજ ભાજપના સાંસદ સ્મિતા ઉદય વાઘે મરાઠીમાં શપથ ગ્રહણ કર્યા હતા. વધુ એક અપક્ષ સાંસદ અનુપ ગોત્રે, કોંગ્રેસના બાસવંત વાનખેડે, એનસીપી અમર શરદ કોલે, કોંગ્રેસના શ્યામકુમાર દૌલત બારવે, શિવસેનાના સાંસદ ડોક્ટર શ્રીકાંત એકનાથ શિંદે, નરેશ ગણપત મહાસ્કે અને અન્ય સાંસદોએ પણ શપથ લીધા હતા. લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના વરિષ્ઠ સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે સુરેશે તેમની ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અમિત શાહ અને પિયુષ ગોયલે આ અંગે સહમતિ સાધવા કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને ડીએમકેના TR બાલુ સાથે મુલાકાત કરી હતી, પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ સધાઈ ન હતી. દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાના અધ્યક્ષપદ માટે વિપક્ષ NDAના ઉમેદવારને સમર્થન આપવા માટે તૈયાર છે, પરંતુ નાયબ અધ્યક્ષપદ વિપક્ષના ઉમેદવારને જ આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. આજે સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ગાંધીએ લોકસભામાં અધ્યક્ષપદ માટે સરકારને સમર્થન આપવા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન ઉપર વાત કરી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય તપાસ સંસ્થા CBIએ નીટ યુજીની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા 5 કેસ પોતાને હસ્તક કર્યા છે. CBIએ આ મામલે ગુજરાત અને બિહારમાં 1, જ્યારે રાજસ્થાનમાં 3 કેસ દાખલ કર્યા છે. તપાસ એજન્સી આ મામલે મહારાષ્ટ્રના લાતુરમાં નોંધાયેલા કેસની પણ તપાસ કરી શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બિહાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR કથિત પેપર લીકથી સંબંધિત છે. અન્ય 4 કેસ ઉમેદવારો, સ્થાનિક અધિકારીઓ અને નિરીક્ષકોને સંડોવતા કૌભાંડ અને છેતરપિંડી જેવા કથિત ગેરરીતિઓ સાથે સંડોવાયેલા છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA દ્વારા પરીક્ષાર્થીઓના પારદર્શી, યોગ્ય અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિની પ્રથમ બેઠક ગઈકાલે મળી હતી. સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાધાકૃષ્ણને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ તેમજ સૂચનોને ધ્યાને લેવા તે સમિતિની પ્રાથમિકતા છે. સમિતિ આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે. વધુમાં તેમણે કહ્યું કે સમિતિ વિદ્યાર્થીઓની મુશ્કેલી તેમજ તણાવ દૂર કરવા હેતુથી મજબૂત વ્યવસ્થા વિકસાવવા માટે પણ કામ કરશે. ઉલ્લેખનીય છે કે નીટ યુજી પેપર લીક મામલે સરકારે ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ પરીક્ષા સુધાર, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સહિત NTAના માળખા તેમજ કાર્યપ્રણાલીની સમીક્ષા અને ભલામણો સહિતના કાર્યો કરશે. સમિતિ આગામી 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને અહેવાલ સુપરત કરશે. મહારાષ્ટ્રના નાંદેડમાં આતંકવાદ વિરોધી દળે લાતુરના શિવાજીનગરમાં 4 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આ 4 લોકો સામે નીટ યુજીની પરીક્ષામાં ઉમેદવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગેરકાયદેસર મદદ કરતું જૂથ ચલાવતા હોવાનો આરોપ છે. આરોપીઓમાં લાતુર જિલ્લા પરિષદ વિદ્યાલયના શિક્ષક જલીલ ખાન પઠાણ સામેલ છે, જેમની રવિવારે ધરપકડ કરાઈ હતી. ન્યાયાલયે તેમને 2 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સોલાપુરમાં જિલ્લા પરિષદના વિદ્યાલયના 2 શિક્ષકો સંજય જાદવ અને એરનના કોંગુલગવારની પણ પૂછપરછ ચાલી રહી છે. લાતુર પોલીસ દિલ્હીના એક આરોપી ગંગાધરને પણ શોધી રહી છે. 25મી જૂન 1975ના દિવસે કોંગ્રેસની સરકાર દ્વારા દેશભરમાં કટોકટી લગાવવાનો નિર્ણય કરાયો હતો. 21 મહિના ચાલેલી આ કટોકટીનો વિરોધ કરનારા અનેક રાજકીય નેતાને જેલવાસ ભોગવવો પડ્યો હતો. આ 21 મહિનાનો સમયગાળો યાતનામય રહ્યો હતો. કટોકટીના કારણે આજે 50 વર્ષ વીત્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમયગાળાને કલંકિત ગણાવ્યો છે. શ્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુમાં જણાવ્યું હતું કે આજનો દિવસ એ યાદ અપાવે છે કે કઈ રીતે કોંગ્રેસે દેશના સ્વાભિમાન સમાન બંધારણને કચડી લોકોની મૂળભૂત આઝાદી છીનવી હતી. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રએ દૂરસંચાર સેવાઓને મજબૂત કરવા અને સેવાઓની નિયમિતતા જાળવી રાખવા માટે દૂરસંચાર સેવાઓ માટે આજે 96 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી છે. સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે હરાજી કરવામાં આવી રહેલા સ્પેક્ટ્રમની કુલ રકમ 10,522.35 મેગાહર્ટ્ઝ છે. મંત્રાલયે જણાવ્યું કે સ્પેક્ટ્રમ 20 વર્ષના સમયગાળા માટે ફાળવવામાં આવશે અને આ માટે ઉપયોગ ખર્ચ લેવામાં નહીં આવે. આ હરાજીના દ્વારા લેવામાં આવેલા સ્પેક્ટ્રમને ઓછામાં ઓછા 10 વર્ષના સમયગાળા પછી પરત કરી શકાશે. ઝારખંડના લાતેહાર જિલ્લામાંથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદીથી અલગ થયેલા પ્રતિબંધિત જૂથ તૃતીયા સંમેલન પ્રસ્તુતિ સમિતિના 7 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આ લોકો પાસેથી 2 પિસ્તોલ, 6 કારતૂસ, 4 મોબાઈલ ફોન, 5,000 રૂપિયા રોકડા, 3 મોટરસાયકલ અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30મી તારીખે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે લોકોને તેમના વિચારો અને સૂચનો મોકલવા માટે આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ દરેકને માયગોવ ઓપન ફોરમ, નમો એપ ઉપર અથવા ટોલ ફ્રી નંબર 1800-117800 દ્વારા સંદેશા રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ છે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ ઉપર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર સિક્કિમ, તટીય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ, જ્યારે કેટલાક અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઓડિશા, મરાઠવાડા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ પૂર્વ અને પૂર્વીય રાજસ્થાન તેમજ બિહારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ICC T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને DLS પદ્ધતિથી બાંગ્લાદેશને 8 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે અફઘાનિસ્તાન સેમીફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે, જેને લીધે આ વિશ્વકપમાંથી હવે ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાઈ ચૂક્યું છે. હવે પ્રથમ સેમીફાઇનલ અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે, જ્યારે બીજી સેમીફાઇનલમાં ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સુપર 8ની અંતિમ મેચમાં અફઘાનિસ્તાનના નવીન ઉલ હકને 4 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં 4 સુવર્ણ, 2 રજત અને 5 કાંસ્ય ચંદ્રક મળી કુલ 11 ચંદ્રક જીત્યા છે. મહિલા કુસ્તીબાજોએ 4 સુવર્ણ ચંદ્રક જીતી લીધા હતા. 46 કિલોગ્રામમાં દીપાંશી, 53 કિલોગ્રામમાં મુસ્કાન, 61 કિલોગ્રામમાં રજનીતા અને 69 કિલોગ્રામમાં માનસી લાથેરે શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. રાજા બાલાએ 40 કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો. પુરુષ ટીમમાં સમર્થ ગજાનન મહાકાવે 55 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે 65 કિલોગ્રામમાં આકાશ, 71 કિલોગ્રામમાં સચિન કુમાર, 48 કિલોગ્રામમાં વિકાસ કાચપ, 60 કિલોગ્રામમાં તુષાર તુકારામ પાટીલ અને 110 કિલોગ્રામમાં રોનકે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા સત્રનો આજે બીજો દિવસ. વિવિધ પક્ષોના સાંસદો શપથ લઈ રહ્યા છે. લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપ તરફથી ઓમ બિરલા અને કોંગ્રેસ તરફથી કે સુરેશે ઉમેદવારી નોંધાવી. આવતીકાલે થશે ચૂંટણી. નીટ યુજી પરીક્ષા મામલે CBIએ ગુજરાત, બિહાર અને રાજસ્થાનના 5 કેસો પોતાને હસ્તક લઈ તપાસ શરૂ કરી. કેન્દ્ર સરકારે દૂરસંચાર સેવાઓ મજબૂત કરવા હેતુથી 96 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી. અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.